વાલીઓ માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે। તો ઘટના અંગે વાત કરીએ કે ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીનો આપઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો। તો મંજુસર પોલીસે વધુ તપાસ આ અંગે હાથ ધરી છે। માતાએ અભ્યાસ બાબતે વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો, તે દરમિયાન વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે। સંવાદદાતા મનોજ અમારી સાથે જોડાયા છે। વિદ્યાર્થીનો આપઘાત, શું વધુ અપડેટ? આજથી વડોદરામાં 13 વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। રેમાલી વિસ્તારમાં આવેલ શ્રવણ એન્કલેવમાં રહેતા અને બ્રાઇટ સ્કૂલમાં સીબીએસઈમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે આ વિદ્યાર્થી। જે રીતે વિગત મળી રહી છે, એની માતાએ અભ્યાસ માટે ઠપકો આપ્યો અને ઠપકો આપતા લાગી આવ્યું, એના કારણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી છે। નિમિત્તે ફાંસો ખાઈ આપઘાત કરતા ચર્ચા મચી છે। અત્યારે તો મંજુસર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પીએમની કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ માત્ર 7મા ધોરણમાં ભણતો આ વિદ્યાર્થી અને એને આત્મહત્યા કરી દેતા ચર્ચા મચી છે। આભાર માનું માહિતી આપવા બદલ।